Hello friends, how are you? Welcome to Class 5th English, Unit 5, A Beautiful Bond, The Story, My Brother. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંના વિડીયોમાં આપણે યુનિટ 5ની એક પોયમ થેન્ક યુ ગોડ ભણ્યા હતા. હવે આજે આપણે માય બ્રધર એક સ્ટોરી શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છોકરી છે મીના નામની, તે પોતાના ભાઈને લઈને ઊંચા પર્વત ઉપર ચડે છે. તો કેટલી તકલીફો વેઠીને ચડે છે તેની આ સ્ટોરી છે. તો આપણે સ્ટોરીને આગળ જોઈએ. ધેર વોઝ અ સ્મોલ હિલ. એક નાનકડી ટેકરી હતી. અ પાથ વોઝ પાસિંગ થ્રુ ધ હિલ. એટલે કે રસ્તો ટેકરી ઉપરથી પસાર થતો હતો. ઇટ વેન્ટ થ્રુ ધ ટ્રીઝ ઓન પાઇન એન્ડ ફર. એટલે કે આ જે રસ્તો હતો ટેકરી ઉપર જવાનો, તે ચીડ અને દેવદાર, આ વૃક્ષોના નામ છે વિદ્યાર્થી મિત્રો. પાઇન એન્ડ ફોર એટલે કે ચીડ ને દેવદાર નામના વૃક્ષો હતા, એમાંથી પસાર થતો હતો. ટૂંકમાં રસ્તા ઉપર દેવદાર અને ચીડના વૃક્ષો હતા. બિકોઝ ઓફ ધેટ, ને આ વૃક્ષોના કારણે, ઇટ લુક્ડ લવલી, તે રસ્તો ઘણો સુંદર દેખાતો હતો. પીપલ ઓફન વોકડ ઓન ઇટ ટુ અ હોલી પ્લેસ. ઘણા લોકો પવિત્ર સ્થળે જવા માટે આ રસ્તા ઉપરથી જતા હતા. વન ડે ધ સન શોન હાઈ ઇન ધ સ્કાય. એટલે એક દિવસ સૂરજ ખૂબ જ ઊંચે તટવા લાગ્યો. એટલે કે સૂરજ ઉગી ગયો હતો અને ખૂબ જ ધૂમધકતો હતો. મેની પીપલ વર ક્લાઇમ્બિંગ અપ ધ હિલ સ્લોલી એન્ડ કેરફુલી. એટલે કે ઘણા લોકો, ટુ ક્લાઇમ્બ એટલે ચડવો, તો વર ક્લાઇમ્બિંગ એટલે ચડતા હતા. ક્યાં ચડતા હતા? હિલ એટલે કે ટેકરી ઉપર ચડતા હતા. ઘણા લોકો ટેકરી ઉપર ચડતા હતા. કેવી રીતે? સ્લોલી એન્ડ કેરફુલી, એટલે કે ધીરે ધીરે અને કાળજીપૂર્વક. સો દે રીચડ ધેર સેફલી. જેથી કરીને એ લોકો ત્યાં એકદમ સલામતીપૂર્વક પહોંચી ગયા. A girl also climbed up the hill with them. એક છોકરી પણ આ લોકો સાથે ત્યાં ટેકરી ઉપર ચડી ગઈ. Her name was મીના. તેનું નામ મીના હતું. મીના was 12 years old. મીના 12 વર્ષની હતી. She was not alone. તે એકલી નહોતી. Alone એટલે એકલું. She carried a boy on her back. તે કેરી, ટુ કેરી એટલે લઈ જવું, તો અહીંયા કેરીડ એટલે ઉચકવું, લઈ જવું. તેને પોતાના ભાઈને એટલે કે એક છોકરાને હર બેક એટલે એના બરડામાં પાછળ ઉચકેલો હતો, લઈને આવતી હતી. બિકોઝ હી વોઝ નોટ એબલ ટુ ક્લાઇમ્બ. કારણ કે એનો ભાઈ પર્વત ઉપર ચડવા માટે સક્ષમ નહોતો. હી વોઝ 4 years old. તે 4 વર્ષનો હતો. હિઝ હેર વોઝ કર્લી. એના વાળ વાંકડિયા હતા. આઈઝ વર બ્લેક. એની આંખો કાળી હતી. એન્ડ હિઝ ફેસ વોઝ શાઇનિંગ ઇન ધ બ્રાઇટ સન. તેનો ફેસ સૂરજની અંદર એટલે કે સૂરજના તડકાની અંદર, બ્રાઇટ સન એટલે ચમકતો સૂર્ય, ચમકતા સૂર્યની અંદર એનો ફેસ ચમકતો હતો. મીના ક્લાઇમ્ડ અપ ધ હિલ સ્લોલી. મીના ધીરેથી ટેકરી ઉપર ચડી. એન્ડ સ્ટેડીલી એટલે કે સ્લોલી એન્ડ સ્ટેડીલી, એ સતત ધીરે ધીરે કરીને, તે રોક્યા વગર, પોતાનો રસ્તે પર અટક્યા વગર ધીરે ધીરે એ સતત ચાલીને વિથ હર બ્રધર, એના ભાઈ સાથે આ ટેકરી પર ચડી રહી. બોથ મીના એન્ડ હર બ્રધર વર હેપી. મીના અને તેનો ભાઈ બંને, બોથ એટલે બંને, કોઈ બે વ્યક્તિ માટે વાત થતી હોય ત્યારે બોથ વપરાય છે. મીના અને તેનો ભાઈ બંને કેવા હતા? ખુશ હતા. મેન ઇન અ ગ્રુપ લુકડ એટ મીના. આ જે લોકો ચડતા હતા પર્વત ઉપર એટલે કે ટેકરી પર, તેમાં એક ગ્રુપમાં એક માણસ પણ હતો. એ ફેલ્ટ સોરી ફોર હર. તેને મીના માટે સારું ન લાગ્યું. એ સેડ ટુ હર. તેને મીનાને કહ્યું, માય ચાઇલ્ડ, મારા બાળક, વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક. હા,
બાળકને તું શા માટે તારા બરડા ઉપર ઉચકે છે? ડોન્ટ યુ ફીલ હિઝ લોડ? શું તને તેનું વજન નથી લાગતું, તેનો ભાર નથી લાગતો? લોડ એટલે વજન. મીના લુકડ એટ હિમ ઇન વન્ડર. વન્ડર એટલે અદ્ભુત થાય, તો નવાઈપૂર્વક મીનાએ તેની સામે જોયું. સી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. મીના તે માણસને સમજી શકી નહીં. શી સેડ, તેને કહ્યું. શું કહ્યું વિદ્યાર્થી મિત્રો? આ જવાબ એનો સાંભળવા જેવો છે કે હી ઇઝ નોટ લોડ. આ જે ભાઈ છે મારો, બાળક છે, તે લોડ નથી, કોઈ વજન નથી. હી ઇઝ માય બ્રધર, તે મારો ભાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો એ કહેવા માગે છે આ છોકરી કે આ મારા માટે વજનરૂપ નથી, ભારરૂપ નથી, પણ આ મારી ભાઈ છે, એટલે કે આ મારી એક જવાબદારી છે. તો એ જવાબદારીપૂર્વક પોતાના ભાઈને પર્વત ઉપર એટલે કે ટેકરી ઉપર ચડાવે છે. ત્યારથી મિત્રો આ વાર્તા પરથી તમને શું શીખવા મળ્યું? આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે આપણે આપણી જવાબદારીઓને બોજારૂપ માનવી જોઈએ નહીં, પરંતુ એને આપણે એક ફરજ સમજીને પૂર્ણ કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો જીવનની અંદર પણ ઘણા બધા આપણા સંબંધો છે, સંબંધો આપણે સાચવવા પડે છે અને આપણી ફરજો પૂર્ણ કરવી પડે છે. જો આપણે એને ફરજ સ્વરૂપે એ કાર્ય કરીએ છીએ તો આપણને ભારરૂપ લાગતું નથી મીનાની જેમ, પણ જો એને આપણે ભારરૂપ માનીએ તો એ કાર્ય કરવું અઘરું લાગે છે. માટે કોઈ પણ કાર્ય વિદ્યાર્થી મિત્રો આપણે બોજારૂપ માનવું જોઈએ નહીં. દરેક કાર્ય આપણે પ્રેમથી અને આપણી ફરજ છે એમ સમજીને કરવું જોઈએ, તો એ કામનું ક્યારેય આપણને ભાર કે લોડ લાગતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના જવાબ આપણે કરીશું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. વેર વર ધ પીપલ ગોઈંગ? લોકો ક્યાં જતા હતા? તો અહીંયા ધ પીપલથી શરૂ થશે વિદ્યાર્થી મિત્રો. ધ પીપલ વર ગોઈંગ ટુ અ હોલી પ્લેસ ઓન ધ હિલ. લોકો પવિત્ર જગ્યાએ પર્વતની ટેકરી ઉપર જતા હતા. નંબર 2, હાઉ ઓલ્ડ વોઝ મીનાઝ બ્રધર? મીનાનો ભાઈ કેટલા વર્ષનો હતો? તો મીનાઝ બ્રધર વોઝ 12 years ઓલ્ડ. મીનાનો ભાઈ 12 વર્ષનો હતો. વોટ ડીડ ધ મેન આસ્ક મીના? પેલા માણસે મીનાને શું પૂછ્યું? તો ધ મેન આસ્કડ મીના, પેલા માણસે મીનાને પૂછ્યું કે વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક? તું તારા બરડા પાછળ આ બાળકને કેમ ઉચકીને ચાલે છે? ડોન્ટ યુ ફીલ હિઝ લોડ? તને તેનું વજન લાગતું નથી? વોટ ડીડ મીના રિપ્લાય ટુ ધ મેન? પેલા માણસને મીનાએ શું જવાબ આપ્યો? તો મીના રિપ્લાઇડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા રિપ્લાય છે એનું ભૂતકાળનું રૂપ થશે. આપણા દરેક પ્રશ્નમાં ડીડ છે એટલે મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. તો મીના પછી રિપ્લાયનું થશે વાયનો આઈ અને ઈડી. તો મીના રિપ્લાય ટુ ધ મેન. મીનાએ વળતો જવાબ આપ્યો પેલા માણસને. શું જવાબ આપ્યો? કે હી ઇઝ નોટ લોડ. તે એનો ભાઈ એના માટે લોડ નથી, કંઈ વજન નથી. હી ઇઝ માય બ્રધર. આ તો મારો ભાઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ્યપુસ્તકમાં આપેલા ખરા ખોટા કરીશું. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય વાંચો અને વાક્ય ખરું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખો. મીના લોકડ શેડ. મીના ઉદાસ લાગતી હતી. ફોલ્સ, ખોટી વાત છે. બંને ભાઈ બહેન ખૂબ જ ખુશ લાગતા હતા. મીના વોઝ 12 years old. મીના 12 વર્ષની હતી વિદ્યાર્થી મિત્રો. ટ્રુ. ઇટ વોઝ રેનિંગ વેન મીના ક્લાઇમ્ડ અપ ધ હિલ. મીના જ્યારે હિલ ટેકરી પર ચડી ત્યારે વરસાદ આવતો હતો. તો આ ફોલ્સ છે. મીનાઝ બ્રધર વોઝ અનેબલ, એટલે કે અશક્ત હતો. ટુ ક્લાઇમ્બ અપ ધ હિલ, ટેકરી પર ચડવા માટે. મીનાનો ભાઈ ટેકરી પર ચડવા માટે અશક્ત હતો. તો આ વાક્ય બિલકુલ સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. આગળ ચેપ્ટરમાં આવતી બીજી પણ સ્ટોરીઝનો આપણે વિડીયો બનાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે જોડાતા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય ફ્રેન્ડ્સ.